નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે નવો પોઈન્ટ જોઈએ વિદ્યુત ઉર્જા અને પાવર. તો ચલો વિદ્યુત ઉર્જા, પાવર અને જૂલના નિયમની વાત કરીએ. તો અહીં કોઈ આ રીતે સુવાહક તાર છે જેનો અવરોધ R જેટલો છે. એના બંને છેડા, આ છેડાને આપણે કહી દઈએ A છેડો, આ B છેડો, વહેતો પ્રવાહ I, અવરોધ R. ઓકે, R અવરોધ ધરાવતો એક સુવાહક છે જેમાંથી I જેટલો વિદ્યુતપ્રવાહ પસાર થઈ રહ્યો છે. તેના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત A અને B છેડા વચ્ચેનો તફાવત કેટલો લઈ લઈએ? V જેટલો. તો અહીં મિત્રો પ્રવાહ A થી કઈ તરફ વહી રહ્યો છે? B તરફ વહી રહ્યો છે. સિમ્પલ વસ્તુ મિત્રો, A થી B તરફ પ્રવાહ વહે છે એટલે એનું સ્થિતિમાન B કરતા કેવું હશે? વધારે જ હોય તો જ પ્રવાહ A થી B તરફ વહે ને. તો અહીં આપણે લખી શકીએ, so અહીં VA is greater than VB, so VA minus VB is greater than 0. પરંતુ VA minus VB બરાબર તો શું છે મિત્રો? બંને વચ્ચેનો તફાવત V જેટલો આપણે લઈએ છીએ. તો V is equal to VA minus VB is greater than 0. so V greater than 0, ઇક્વેશન નંબર 1. હવે ધારો કે t સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q જેટલો હોય, પસાર થતો વિદ્યુતભાર કેટલો હોય? Q. તો આપણે અહીં લખી શકીએ I is equal to Q by T. સો પસાર થતો t સમયમાં પસાર થતો વિદ્યુતભાર કેટલો મિત્રો? Q બરાબર IT, ઇક્વેશન નંબર 2. ઓકે, હવે A અને B બિંદુ આગળ મિત્રો આપણે પહેલા સ્થિતિ ઊર્જા ગણી લઈએ. તો એ બિંદુ આગળ સ્થિતિ ઊર્જા કેટલી? આપણે જાણીએ છીએ V બરાબર W by Q. સો W બરાબર QV. સો U બરાબર QV છે કે નહીં આ સૂત્ર આપણા જોડે? વિદ્યુતભાર ગુણ્યા સ્થિતિમાન એટલે કે વિદ્યુત સ્થિતિ ઊર્જા. તો આ મુજબ એ બિંદુ આગળની સ્થિતિ ઊર્જા UA બરાબર અહીં લખાય UA બરાબર QVA. યસ ને? એ આગળનું સ્થિતિમાન VA અને વિદ્યુતભાર Q, અને B આગળ વિદ્યુતભાર તો એટલો ને એટલો જ QVB. સો સ્થિતિ ઊર્જાનો તફાવત ડેલ્ટા E બરાબર UB minus UA. સો UB QVB minus QVA is equal to Q common bracket માં VB minus VA. ઓકે મિત્રો, Q બરાબર તો IT અને VB minus VA. તો VA minus VB is equal to V. VA minus VB is equal to V. so VB minus VA is equal to minus બાર કાઢ્યા તો અહીંયા સામે આપી દો minus V. તો અહીંયા Q બરાબર IT અને VB minus VA બરાબર V, પણ કેવા? માઈનસ થશે. ઓકે, અહીં લખાય મિત્રો Q બરાબર IT ગુણ્યા V એટલે કે VIT. આના બરાબર V અને Q બરાબર IT, પરંતુ કેવા થશે મિત્રો? માઈનસ થશે. અહીંયા VB minus VA કરો તો માઈનસ V થાય. ઓકે, સારું. હવે સ્થિતિ ઊર્જાનો તફાવત. સ્થિતિ ઊર્જા અહીં કેવી મળી મિત્રો? તમને ઋણ મળી. એનો મતલબ મિત્રો સ્થિતિ ઊર્જા ઋણ મળી તો સ્થિતિ ઊર્જામાં ક્રમશઃ શું થતો હશે? ઘટાડો થાય છે. અને ગતિ ઊર્જામાં શું થતો હોવો જોઈએ? વધારો થતો હોવો જોઈએ. તો અહીંયા લખાય મિત્રો ડેલ્ટા U બરાબર -VIT જૂલ ઇઝ લેસ ધેન 0, ઇક્વેશન નંબર 3. હવે આપણે એક કામ કરીએ, ગતિ ઊર્જા વધારે જ મળશે તમને. તો એના માટે ઊર્જા સંરક્ષણના નિયમને આધારે ઊર્જા સંરક્ષણનો નિયમનો ઉપયોગ કરીએ. ઊર્જા સંરક્ષણના નિયમથી ડેલ્ટા K પ્લસ ડેલ્ટા U બરાબર 0. ઊર્જા સંરક્ષણનો નિયમ મિત્રો. સો અહીં લખાય ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. સો માઈનસ ડેલ્ટા U બરાબર શું છે? માઈનસ VIT. સો માઈનસ VIT is equal to VIT જૂલ. કેટલું મળશે મિત્રો? ડેલ્ટા K બરાબર VIT જૂલ is greater than 0, ઇક્વેશન નંબર 4. તો તમને અહીંયા ગતિ ઊર્જા કે જે કેવી મળે છે? ધન મળે છે. તો ક્રમશઃ અહીં એવું કહી શકાય કે ગતિ ઊર્જામાં શું થાય છે? વધારો થાય છે. અને એક બીજી વસ્તુ છે મિત્રો, વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ સુવાહકમાં જ્યારે આ વિદ્યુતભારો ગતિ કરતા હોય ત્યારે આ ગતિ ઊર્જામાં વધારો તો થાય છે, પરંતુ સરેરાશ રીતે જોઈએ તેનો ડ્રિફ્ટ વેગ જે છે, ડ્રિફ્ટ વેગ VD, એ તો કેવો જળવાય છે? અચળ જળવાય છે.
સરેરાશ રીતે આપણે વાત કરીએ તો ડ્રિફ્ટ વેગ વીડી કેવો જળવાય છે? અચળ રહે છે. ઓકે. અને જ્યારે વિદ્યુતભાર ગતિ કરતું હોય ત્યારે તે ક્રમશઃ આયનો સાથે અથડામણ અનુભવતો હોય છે. આ અથડામણને કારણે શું થાય છે કે તે ઊર્જા ગુમાવે છે. આ અથડામણને કારણે તે ઊર્જા ગુમાવે છે અને આ ગુમાવાતી જે ઊર્જા છે, આ ઇલેક્ટ્રોનની અથડામણ દરમિયાન જે ગુમાવાતી ઊર્જા જે છે એ કયા ઊર્જા રૂપે વ્યય પામે છે મિત્રો? ઉષ્મા ઊર્જા રૂપે. ખાસ યાદ રાખજો કે જ્યારે વિદ્યુતભાર વાહકમાં ગતિ કરતું હોય ત્યારે તેની ક્રમશઃ આયનો સાથેની અથડામણો દરમિયાન તે ઊર્જા ગુમાવે છે અને આ ઊર્જા ગુમાવતી ઊર્જા જે હોય છે એ કઈ ઊર્જા રૂપે વ્યય પામતી હોય છે? ઉષ્મા ઊર્જા સ્વરૂપે વ્યય પામે છે. ક્લિયર મિત્રો? ઘણી વખત આપણે જોઈએ છે કે વાહકમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થઈ રહ્યો હોય એ વાહક ગરમ થતો હોય છે. ઘણી વખત એમાંથી આપણે જોયું કે ધુમાડો નીકળ્યો, ઉષ્મા ઊર્જા રૂપે વ્યય થયો, શોર્ટ સર્કિટ થતા પણ એવું આપણને ખ્યાલ આવે છે. યસ, એનો મતલબ મિત્રો કે એ ઊર્જા જે છે ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી હોય છે. ઓકે. તો અહીં આપણે લખી શકીએ કે ટી સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા તરીકે વ્યય પામતી ઊર્જા કેટલી? તો અહીં આપણે લખી શકીએ કે આ ગતિ ઊર્જા વધે છે એ ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થતું હોય છે. ગતિ ઊર્જાનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતરણ થાય છે, એટલે કે ઉષ્મા ઊર્જા સ્વરૂપે તે વ્યય પામે છે. તો અહીં લખી શકાય ગતિ ઊર્જા ડેલ્ટા કે ઇક્વલ ટુ ઉષ્મા ઊર્જા હીટ એનર્જી ઉષ્મા ઊર્જા h. સો ડેલ્ટા કે બરાબર h. કાર્ય ઊર્જા પ્રમેય મિત્રો w બરાબર ડેલ્ટા કે. યસ ઓર નો? તો w બરાબર અહીંયા લખી શકાય w બરાબર ડેલ્ટા કે બરાબર વ્યય પામતી ઉષ્મા ઊર્જા. સો w બરાબર ડેલ્ટા કે બરાબર તો શું છે? VIT. તો w બરાબર VIT જૂલ. w બરાબર VIT છે t સમયમાં ઉષ્મા ઊર્જા તરીકે વ્યય પામતી ઊર્જા છે. અહીં લખાય છે t સમયમાં ઉષ્મા ઊર્જા રૂપે વ્યય પામતી ઊર્જા છે. ઓકે. તો w બરાબર VIT જૂલ t સમયમાં વ્યય પામતી ઊર્જા હોય છે. તો અહીં મિત્રો એક કામ કરીએ, આ t ને આપણે નીચે લાવીએ એટલે કે w/t એટલે કે એકમ સમયમાં અહીં લખાય t ને નીચે લાવીશું આપણે તો એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ઉષ્મા ઊર્જા એટલે કે વ્યય પામતી ઉષ્મા ઊર્જા અથવા તો ઊર્જા લખો તો પણ ચાલશે. ઊર્જા એટલે કે ખર્ચાતો પાવર. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ખર્ચાતો પાવર. t ને નીચે લાવો તો શું લખાય મિત્રો? w/t. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા તો પાવર બરાબર તો શું થાય છે? w/t કાર્ય ભાગ્યા સમય. તો એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ખર્ચાતો પાવર ઇઝ ઇક્વલ ટુ VI. સો અહીંયા મળે મિત્રો P બરાબર VI. એકમ સમયમાં વ્યય પામતી ઊર્જા એટલે કે ખર્ચાતો પાવર P બરાબર VI. ઓકે. અહીં મિત્રો જે ઊર્જા વ્યય પામે છે એના પાછળ એ વ્યય પામવાનું કારણ મિત્રો એક બીજું છે, અવરોધ R પણ છે. એની અંદર શું છે? અવરોધ R પણ છે. તો અવરોધને કારણે વાહકમાં જ્યારે વિદ્યુત પ્રવાહ વહે છે ત્યારે મળતી ઉષ્મા ઊર્જા જે છે એ અવરોધને કારણે ઉત્પન્ન થતી હોય છે, અથડામણને કારણે ઉત્પન્ન થતી હોય છે. તો આ જે અથડામણને કારણે ઊર્જા ઉત્પન્ન થાય છે તેને આપણે જૂલ અસર કહીએ છીએ. કઈ અસર કહીએ છીએ મિત્રો? જૂલ અસર. હું વ્યાખ્યા લખું છું પછી જૂલ અસરની અને જૂલના નિયમની પણ. તો અહીં P બરાબર VI, પરંતુ આપણે જાણીએ છીએ મિત્રો V બરાબર તો IR. V ઇઝ ઇક્વલ ટુ IR મૂકો તો શું મળશે? P બરાબર સૂત્રો છે અલગ અલગ પાવરના. V બરાબર IR મૂકો, IR ગુણ્યા I તો I સ્ક્વેર R. P ઇઝ ઇક્વલ ટુ I સ્ક્વેર R. ઓકે. તો
તો અહીં મિત્રો p બરાબર તો આપણે કહીએ છીએ, શું કહીએ છીએ? p બરાબર તો w/t. p બરાબર શું કહીએ છીએ? w/t. એકમ સમયમાં વ્યય પામતી અથવા તો ખર્ચાતી ઊર્જા એટલે કે પાવર. એકમ સમયમાં વ્યય પામતી ખર્ચાતી ઊર્જા એટલે કે પાવર. ઓકે, p છે વિદ્યુત પ્રવાહ I ના વર્ગના સમપ્રમાણમાં હોય છે. અહીં મિત્રો આવું લખી શકાય p w/t બરાબર p બરાબર I²R. સો p ચલે છે I². યસ મિત્રો, r એ છે અવરોધ R કે જેને આપણે અચળાંક તરીકે લઈએ છીએ, જે v કે I પર આધાર રાખતો નથી. તો p ચલે છે I². તો અહીં લખાય મિત્રો જૂલનો નિયમ. કઈ રીતે લખાય? જૂલનો નિયમ અહીં આપણે લખી શકીએ છીએ, વાહકમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે, વાહકમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે, વાહકમાં સ્થિર વિદ્યુત પ્રવાહ વહેવડાવવામાં આવે તો એકમ સમયમાં, યસ મિત્રો, એકમ સમયમાં આવે તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જા એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા. વિદ્યુત ઊર્જા જે ખર્ચાય છે એને અનુરૂપ મિત્રો ઉષ્મા ઊર્જા શું થાય છે? ઉદ્ભવે છે. ખર્ચાતી વિદ્યુત ઊર્જા બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા. ખર્ચાતી વિદ્યુત ઊર્જા એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા. એટલે કે હજી પણ આગળ લખાય, એટલે કે શું? એકમ સમયમાં વ્યય પામતી વિદ્યુત ઊર્જા એટલે કે ખર્ચાતી ઉષ્મા એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એટલે કે પાવર એ વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો મિત્રો, સ્થિર વિદ્યુત પ્રવાહ વહેંચવામાં આવે ત્યારે એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઊર્જા એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઊર્જા એટલે કે પાવર કે જે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, જેને જૂલનો નિયમ કહે છે. ક્લિયર મિત્રો? આ રીતે તમે જૂલનો નિયમ લખી શકો છો. p ચલે છે I². ઓકે, અને બીજી એક વ્યાખ્યા જૂલ અસરની લખવી હોય તો એ પણ લખાય. જૂલ અસર કોને કહે છે? તો જ્યારે વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેડાવતા અવરોધને કારણે વિદ્યુત પ્રવાહ વહેડાવીએ છીએ ને મિત્રો, વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેડાવતા અવરોધને કારણે મળતી ઉષ્મા ઊર્જાને જૂલ ઉષ્મા કહે છે. મળતી ઉષ્મા ઊર્જાને જૂલ ઉષ્મા કહે છે. ઉષ્મા ઊર્જાને કઈ ઊર્જા કહે છે મિત્રો? જૂલ ઉષ્મા કહે છે. અને આ અસરને જૂલ અસર કહે છે. આ અસરને જૂલ અસર કહે છે. ક્લિયર મિત્રો? ખ્યાલ આવી ગયો આપણી થિયરીમાં? ઓકે, સરસ રીતે આપણે જોઈએ. અહીંયા ફરી એકવાર જોઈ લો. સુવાહક છે જેના બંને છેડા A અને B છે, અવરોધ R જેટલો, વહેતો વિદ્યુત પ્રવાહ I, A અને B વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે? V જેટલો છે. ઓકે, તો I જેટલો વિદ્યુત પ્રવાહ આમ વહે છે તો એનો મતલબ A નું સ્થિતિમાન B કરતા કેવું હોય? વધારે. VA is greater than VB. So VA minus VB is greater than 0 is equal to V is greater than 0. t સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો Q હોય તો I બરાબર Q/T. So Q બરાબર IT. એ આગળની સ્થિતિ ઊર્જા મિત્રો UA is equal to QE, QVA, UB is equal to QEB. So સ્થિતિ ઊર્જાનો તફાવત મિત્રો તમને અહીંયા મળ્યો VB minus Q, VB minus VA. પરંતુ VA minus VB is equal to V છે, તો VB minus VA બરાબર તો minus V. So minus VAT is less than 0. સ્થિતિ ઊર્જાનું આ મૂલ્ય ઋણ મળે છે. એનો કહેવાનો મતલબ મિત્રો ગતિ ઊર્જા કેવી હશે? ધન હશે. ગતિ ઊર્જામાં વધારો થાય છે, સ્થિતિ ઊર્જાનો ઘટાડો ગતિ ઊર્જાના વધારા સ્વરૂપે હોય. કારણ કે હંમેશા ઊર્જાનું શું થતું હોય છે? સંરક્ષણ થતું હોય છે. તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ ડેલ્ટા K plus ડેલ્ટા U બરાબર 0, ડેલ્ટા K બરાબર માઈનસ ડેલ્ટા U. સો VIT is greater than 0.
આમાં ગતિ ઉર્જા કે જે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરણ પામે છે અહીં લખાય ગતિ ઉર્જા ડેલ્ટા કે ઉષ્મા ઉર્જા h, પરંતુ કાર્ય ઉર્જા પ્રમેય પ્રમાણે w બરાબર ડેલ્ટા કે. સો w બરાબર ડેલ્ટા કે VIT. ઓકે, t ને નીચે લાવી દઉં તો એકમ સમયમાં t સમયમાં ઉષ્મા ઉર્જા રૂપે VIT જૂલ ઉર્જા વ્યય પામે છે. ઓકે, અને t નીચે લાવી દઉં તો એકમ સમયમાં વ્યય પામતી ઉર્જા એટલે કે ખર્ચાતો પાવર p બરાબર vi. p બરાબર vi. અહીં v બરાબર ir મૂકો, અવરોધ r, તો w/t બરાબર p અને i² r. અહીં r એ v કે i પર આધાર રાખતો નથી, સો p ચલે છે i². એટલે કે એકમ સમયમાં વાહકમાંથી જો સ્થિર વિદ્યુત પ્રવાહ વહેડાવવામાં આવે તો એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે કે પાવર, ખર્ચાતો પાવર જે વિદ્યુત પ્રવાહના વર્ગના સમપ્રમાણમાં હોય છે, જેને જૂલનો નિયમ કહે છે. યાદ રહેશે. અને અવરોધ R ના કારણે જે ઉષ્મા ઉર્જા ઉદ્ભવે છે મિત્રો, આ અસરને જૂલ અસર કહે છે. ક્લિયર? ઓકે, તો થિયરી તરીકે તમે યાદ રાખી શકો છો અને તમે પોચ કરીને જોઈ લો એકવાર ધ્યાનથી. મિત્રો ઉષ્મા ઉર્જાનો જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ જોઈએ. ઉષ્મા ઉર્જા માટે ઉષ્મા ઉર્જાનો જૂલ, આ એક્સ્ટ્રામાં છે મિત્રો, એક્સ્ટ્રા માહિતી છે જે તમે નોંધી શકો છો. જૂલ અને કેલરી વચ્ચેનો સંબંધ. તો મિત્રો જૂલ અને કેલરી બંને ઉષ્મા ઉર્જાના જ એકમો છે. તો જૂલ નામના વૈજ્ઞાનિકે આ સંબંધ આપેલો છે W જૂલ બરાબર JH કેલરી. W જૂલ ઇઝ ઇક્વલ ટુ, આ સંબંધ જૂલ નામના વૈજ્ઞાનિકે આપે છે, JH કેલરી, કે જ્યાં મિત્રો આ કેપિટલ J છે ને, આ કેપિટલ J જેને જૂલનો અચળાંક, જેને જૂલનો અચળાંક અથવા ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક, ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહે છે. યસ, જેને જૂલનો અચળાંક અથવા તો ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કહે છે. અહીં મિત્રો J બરાબર 4.2 જૂલ પ્રતિ કેલરી. J બરાબર કેટલા મિત્રો? 4.2 જૂલ પ્રતિ કેલરી. આટલું મૂલ્ય છે જે ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક કાં તો જૂલ અચળાંક તરીકે આપણે ઓળખીએ છીએ. હવે મિત્રો આ સંબંધ મળે તમને, શું મળે? W બરાબર JH, W જૂલ બરાબર JH કેલરી. સો ઉષ્મા ઉર્જા મિત્રો H ઇઝ ઇક્વલ ટુ, ઉષ્મા ઉર્જા H ઇઝ ઇક્વલ ટુ આપણે લખી શકીએ W/J. તો W શું છે? જૂલ છે. W શેમાં છે મિત્રો? જૂલમાં. તો W જૂલ ભાગ્યા J શેમાં છે? જૂલ પ્રતિ કેલરીમાં. J જૂલ પ્રતિ કેલરીમાં. ઉષ્માનો યાંત્રિક તુલ્યાંક જૂલ પ્રતિ કેલરી. જૂલ કેન્સલ, તો શું મળે મિત્રો? W/J કેલરી. તો ખાસ યાદ રાખજો મિત્રો, આ સંબંધનો આપણે ઉપયોગ કરવાના છીએ. ઓકે, દાખલાઓમાં કામમાં આવશે. તો અહીં મિત્રો આપણે લખી શકીએ ખર્ચાતી વિદ્યુત ઉર્જા બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. ખર્ચાતી વિદ્યુત ઉર્જા બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. ઓકે, તો અહીં આપણે આ સંબંધનો W બરાબર JH છે સંબંધનો ઉપયોગ કરીએ તો W બરાબર JH આના પરથી લખાય H બરાબર W/J. તો W બરાબર આપણો આગળનો સંબંધ હતો આપણે મેળવીશું. P બરાબર શું મેળવીશું? VI. એટલે કે W બરાબર P બરાબર VI, પણ P બરાબર તો W/T. યસ ને, એકમ સમયમાં ખર્ચાતી વિદ્યુત ઉર્જા એટલે કે પાવર. સો W બરાબર કેટલા જૂલ? VIT જૂલ. આ ગણતરી આપણી જૂલમાં હતી. W બરાબર VIT જૂલ. તો અહીં લખાય ખર્ચાતી વિદ્યુત ઉર્જા W બરાબર VIT જૂલ. અને ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા મિત્રો લખી શકાય અહીંયા H બરાબર W/J કેલરી.
તો અહીં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા માટે મિત્રો આના ઉપરથી લખાય h બરાબર W/J કેલરી, પરંતુ W બરાબર તો શું છે VIT છે, તો અહીંયા લખાય ને મિત્રો VIT/J શું મળશે કેલરી, યસ ઓર નો? W જૂલ હતા અને J જૂલ પ્રતિ કેલરી, તો આ એકમ સમા મળશે તમને કેલરીમાં, એટલે કે h બરાબર W/J કેલરી, પણ W બરાબર તો VIT, તો VIT/J કેલરી. એ જ રીતે મિત્રો V બરાબર I મૂકો, V બરાબર IR મૂકો, તો IR મૂકીશું V બરાબર IR, તો I2RT થશે, તો W બરાબર I2RT જૂલ, I2RT જૂલ. સો H બરાબર W/J, પરંતુ W બરાબર તો I2RT, તો અહીંયા શું લખાય H બરાબર I2RT/J શું કેલરી. ઓકે, ખર્ચાતી વિદ્યુત ઉર્જા બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા, અહીંયા આપણે ઉષ્મા ઉર્જા કેલરીમાં લખીએ છીએ. ઓકે, એ જ રીતે મિત્રો એક કામ કરો, આને R વડે ગુણો અને R વડે ભાગો. I2R છે ને, એને R વડે ગુણો અને R વડે ભાગો તો શું થાય? I2 R વડે ગુણશો તો R2 upon R, R વડે ગુણ્યા અને R વડે ભાગ્યા તો IR બરાબર તો શું થાય V, તો V2/R into T થાય, યસ ઓર નો મિત્રો? V2/R into T, તો અહીં લખાય W બરાબર V2T/R જૂલ. તો ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા H બરાબર W/J, W બરાબર મૂકી દો મિત્રો શું V2T/R, તો V2T/R એટલે કે JR, યસ ઓર નો? જે તો એમના એમ, પણ W બરાબર V2T/R શું મળશે કેલરી. ઓકે, તો આ બધા સૂત્રો છે જે તમારા દાખલામાં ખૂબ જ કામમાં આવશે, એક્ઝામ્પલમાં, એક્સ્ટ્રા એક્ઝામ્પલ જે છે બોર્ડમાં નહીં પરંતુ JEE નીટમાં આ બધા સૂત્રોનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, એ સિવાય મિત્રો પાવર માટે પણ અલગ અલગ સૂત્રો આપણે જોયા જે દાખલાઓમાં કામમાં આવશે મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પહેલું તો આપણે જોયું આના પરથી T નીચે ગયા, તો P બરાબર VI, P VI. ઓકે, V બરાબર IR મૂકો, V બરાબર IR મૂકો, તો P I2R, P I2R. પછી અહીંયા R વડે ગુણો અને R વડે ભાગો, આના જેવું થશે, યસ, R વડે ગુણો અને R વડે ભાગો તો I2 R વડે ગુણ્યા R2 upon R, IR બરાબર તો V, તો V2/R, તો P બરાબર મળ્યું V2/R. ઓકે, આ સૂત્ર. તથા છેલ્લે જૂલનો નિયમ જોયો આપણે, P ચલે છે I2. તો પાવરના બધા સૂત્રો છે મિત્રો, આ પાવરના સૂત્રો છે, ખાસ યાદ રાખજો, દાખલામાં કામમાં આવશે. એ જ રીતે મિત્રો ખર્ચાતી વિદ્યુત ઉર્જા જૂલમાં બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેલરીમાં, જ્યાં J બરાબર 4.2 જૂલ પ્રતિ કેલરી, W બરાબર J. આ સંબંધ કોણે આપ્યો? જૂલ નામના વૈજ્ઞાનિકે આપ્યો. જૂલ અને કેલરી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરો. ક્લિયર? તો એક તમારી નોટમાં નોંધી દેજો, એક્સ્ટ્રા માહિતી છે. હવે આપણે કેટલાક એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ મિત્રો. ઓકે, જે તમારી જીનીટ એક્ઝામને લગતા છે. ઓકે, બે એક્સ્ટ્રા એક્ઝામ્પલ જોઈએ મિત્રો. જો વિદ્યુત બલ્બમાંથી વહેતો પ્રવાહ 1% વધારવામાં આવે, પ્રવાહમાં 1% વધારો કરવામાં આવે તો બલ્બના પાવરમાં શું ફેરફાર થાય? શું થશે મિત્રો? પ્રવાહ વધારો છે તો બલ્બનો પાવર વધશે કે ઘટશે? સીધું તમને કે પાવર વધશે, યસ. બલ્બના ફિલામેન્ટનો અવરોધ અચળ ધારો, તો અહીં મિત્રો એક કામ કરીએ, આપણે બલ્બના પાવરમાં શું ફેરફાર થાય શોધવાનો છે. પાવરમાં થતો ફેરફાર તો આપણે જાણીએ છીએ મિત્રો, સૂત્ર છે આપણા જોડે P બરાબર I2R, યસ ને? અહીં R તો અચળ છે. ઓકે, P બરાબર I2R. અહીં આપણે શેમાં ફેરફાર કરીએ છીએ? પ્રવાહમાં. તો પ્રવાહને અનુલક્ષીને આનું વિકલન કરીએ, આની સાપેક્ષે વિકલન કરતા, યસ. તો શું આની સાપેક્ષે વિકલન કરીએ તો d/di of P, so dp/di is equal to R તો અચળ, d/di of I2. નું વિકલન શું થશે મિત્રો? 2i, તો 2ir, so dp/di બરાબર 2ir. 2di ને આ બાજુ લઈ જાઓ તો 2ir into di. મિત્રો આ ઇક્વેશન નંબર 1 આપી દો, આ ઇક્વેશન નંબર 2. આપણે પાવરમાં થતો ફેરફાર શોધવાનો છે. પાવરમાં શું ફેરફાર થાય? તો dp અને p, ડેલ્ટા p/p, યસ.
2 ભાગ્યા 1 કરતા 2 ભાગ્યા 1 કરો તો dp by p is equal to 2ir into di upon p બરાબર i square r કેન્સલ એક એક i કેન્સલ તો શું વધ્યું મિત્રો 2 into di by i વધ્યા યસ પરંતુ અહીં percentage માં આપે છે પ્રવાહમાં થતો ફેરફાર di by i આ 1% આ ફેરફાર છે એટલે કે di by i છે 1% આપે છે એનો મતલબ કે આને 100 વડે ગુણો dp by d મલ્ટીપ્લાય 100 એટલે કે percentage માં 2 di by i મલ્ટીપ્લાય 100 એટલે percentage માં થઈ ગયા મિત્રો પરંતુ di by i 1% આપેલું છે તમને પ્રવાહમાં થતો ફેરફાર ઓકે તો 2 બ્રેકેટમાં 1% તો કેટલા ટકા આવશે મિત્રો 2% તો ખાસ યાદ રાખજો મિત્રો આ શોર્ટ સૂત્ર તમારા કામમાં આવશે જ્યારે ખૂબ ઓછો ફેરફાર હોય ત્યારે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો dp by p બરાબર 2 di by i આ સૂત્રનો ઉપયોગ કરી શકાય તો અહીં પ્રવાહમાં કેટલા ટકાનો વધારો થશે 2% વધારો થશે ક્લિયર હવે બીજો એક એક્ઝામ્પલ આપ્યું છે એકબીજાને સમાંતર જોડેલા બે અવરોધો છે R1 અને R2 છે ઓકે બે અવરોધો વચ્ચે પ્રવાહનું વિભાજન એવી રીતે થાય છે બંને અવરોધો વચ્ચે અવરોધ R1 અને R2 વચ્ચે પ્રવાહનું વિભાજન એવી રીતે થાય છે કે જેથી જૂલ ઉષ્મા ન્યૂનતમ બને જૂલ ઉષ્મા કેવી બને ન્યૂનતમ બને તો આ પ્રવાહના વિભાજનનું સૂત્ર મેળવવાનું છે તો મિત્રો ધારો કે I જેટલો પ્રવાહ અહીંથી વહે છે પરંતુ અહીં પ્રવાહનું બે ભાગમાં વિભાજન થઈ જાય છે ધારો કે આમાંથી વહેતો પ્રવાહ I1 અને આમાંથી વહેતો પ્રવાહ I2 પરંતુ I2 બરાબર મિત્રો લખી શકાય શું લખાય I2 બરાબર I - I1 લખાય યસ ઓર નો I2 બરાબર I - I1 ઓકે પાછો અહીંયા કુલ પ્રવાહ કેટલો મળશે મિત્રો I જ મળશે તમને ઓકે સારું તો અહીં પ્રવાહનું I1 અને I2 માં વિભાજન થયું જ્યાં I2 બરાબર I - I1 તો અહીં જ્યારે આ પ્રવાહ પસાર થાય છે અવરોધમાંથી પસાર થશે ત્યારે આપણે આગળ જોયું કે શું થશે મિત્રો ઉષ્મા ઊર્જા સ્વરૂપે ઊર્જા વ્યય પામશે એટલે કે જૂલ ઉષ્મા ઉત્પન્ન થશે તો અહીં લખી શકાય એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા H is equal to yes મિત્રો ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા જૂલ ઉષ્મા H is equal to P બરાબર I square R yes P બરાબર I square R તો એ રીતે H is equal to I square R મુજબ લખી શકાય ઊર્જા છે આપણી બરાબર તો એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા એટલે કે પાવર yes ને ખર્ચા તો પાવર તો H બરાબર શું લખશો બોલો આમાં કેટલી ઊર્જા ઉત્પન્ન થશે તો P બરાબર I square R સૂત્ર છે આપણા જોડે તો આ સૂત્ર પ્રમાણે R1 માંથી I1 square R1 વત્તા મિત્રો આમાંથી કેટલી ઊર્જા ઉત્પન્ન થશે બોલો I2 square R2 yes or no I2 square બરાબર I2 બરાબર તો I - I1 એટલે લખાય I1 square R1 plus I - I1 whole square into R2 લખી શકાય કે નહીં ઓકે ચલો તો ઉત્પન્ન થતી એકમ સમયમાં ઉત્પન્ન થતી જૂલ ઉષ્મા ઊર્જા H વડે દર્શાવો W વડે દર્શાવો યસ H જુલાઈ પણ હીટિંગ ઉષ્મા ઊર્જા છે એટલે H વડે દર્શાવો ઓકે એટલે કે પાવર તો ઇક્વેશન નંબર આને આપો 1 હવે આ જૂલ ઉષ્મા કેવી થઈ જુઓ રકમમાં એવું છે કે આ જૂલ ઉષ્મા ન્યૂનતમ થવી જોઈએ કેવી થવી જોઈએ ન્યૂનતમ ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા ન્યૂનતમ થવી જોઈએ તો ન્યૂનતમ થવા માટેની શરત શું છે મિત્રો મેથ્સમાં છે આ શરત કે મિત્રો H નું અહીંયા જ્યારે પ્રવાહ પસાર થાય છે I1 કે I2 પ્રવાહ પસાર થાય છે બરાબર તો અહીં I - I1 છે અહીં I1 છે ઓકે તો આ એકમ સમયમાં જ્યારે આ પ્રવાહ પસાર થાય છે ત્યારે આ ઊર્જા કેવી હોવી જોઈએ વ્યય પામતી ન્યૂનતમ હોવી જોઈએ તો એના માટે આપણે એવું કહી શકીએ કે dH by di1 is equal to 0 થવું જોઈએ અહીં લખાય ઉષ્મા ન્યૂનતમ થવા dH by પ્રવાહ પસાર થશે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જાનું જે વિકલન છે I1 ની સાપેક્ષે પ્રવાહની સાપેક્ષે એ કેવું થવું જોઈએ ન્યૂનતમ એટલે કે dH by di1 is equal to 0 થવું જોઈએ મિત્રો તમે જોયેલું છે ન્યૂનતમ કે મહત્તમ થવા માટેની શરત ઓકે તો
ઉષ્મા ન્યૂનતમ થવા માટે dh/di1 બરાબર 0 થવું જોઈએ. તો અહીં આપણે આનું વિકલન કરી દઈએ મિત્રો i1 ની સાપેક્ષે. સો dh/di1 is equal to r1 અચળ i1 સ્ક્વેર નું વિકલન શું થાય મિત્રો? d/di1 of i1 સ્ક્વેર તો શું થશે? 2i1. તો 2i1 r1 લખી શકાય સીધા. 2i1 r1 પ્લસ મિત્રો આનું શું થશે? d/di1 of I minus I1 whole square into R2. તો R2 તો અચળ, પરંતુ આનું લખાય મિત્રો 2 આગળ અને I minus I1 ની ઘાતમાંથી એક માઈનસ કરો. ઓકે, આ રીતે થશે d/di1 of I minus I1 whole square is equal to R2 તો અચળ છે પહેલાથી એટલે બહાર મૂકી દઈશું આપણે. સો 2 આગળ અને I minus I1 ની 2 minus 1 એટલે કે 1. ઓકે, પાછું આ પદનું વિકલન કરવું પડશે મિત્રો. હા, d/di1 of I minus I1. તો I તો કેવા I1 છે ને, તો I1 ની સાપેક્ષે I કેવા અચળ. તો આનું વિકલન શું થશે? 0. પણ I1 નું શું થશે? 1. d/di1 of I1 એટલે કે 1 એટલે કે -1 થશે અહીંયા. આ રીતે 0 - 1 તો અહીંયા લખી દો આ રીતે 2 બ્રેકેટમાં I minus I1 અને પાછું આ પદનું વિકલન કરવું પડે મિત્રો. તો 0 - 1 એટલે કે -1 ઇન્ટુ પાછા R2 તો મૂકી જ દેવાના એમને. ઓકે, ઇઝ ઇક્વલ ટુ 0. ઓકે, તો અહીં સો આપણે લખી શકીએ 2i1 r1 આ માઈનસ છે ને તો માઈનસ પ્લસ માઈનસ અને કૌંસ પણ છોડી દઉં છું મિત્રો, ધ્યાન રાખજો ભૂલ ના થાય. આ માઈનસ આપી દીધા તો માઈનસ પ્લસ માઈનસ અને કૌંસ છોડી દઉં છું તો 2i r2 minus 2i r2 અને માઈનસ છે અહીંયા તો માઈનસ માઈનસ પ્લસ 2i1 r2 is equal to 0. એક કામ કરીએ મિત્રો, i1 r1 અને i2 r2. ઓકે, r2 છે r1. i1 વાળા બંને પદો આપણે જોડે રાખીએ અને r2 વાળું પદ પેલું બાજુ લઈ જઈએ. તો આ બંને પદોમાંથી 2i1 કોમન તો બ્રેકેટમાં r1 પ્લસ r2 અને બરાબર અને પેલી બાજુ લઈ જાઓ તો 2i r2 બંને બાજુ મિત્રો 2 કેન્સલ. આપણે i1 શોધવા છે, પ્રવાહ વિભાજન i1 = r1 + r2 ને નીચે જવા દો તો r2 upon r1 plus r2 into i1 બરાબર r2 upon r1 plus r2 into i. અહીંથી વહેતો પ્રવાહ અને અહીં i2 કેટલો મળશે? તો i minus i1 કરી દો મિત્રો. i minus i1 ના મૂલ્ય મૂકી દો તો તમને i2 પણ આ રીતે મળશે. i2 = r2 છે તો અહીં શું મૂકવાનું? r1 upon r1 plus r2 into i. તો આ રીતે પ્રવાહ વિભાજન પામશે. આ શોર્ટ સૂત્ર તરીકે મિત્રો કામમાં આવી શકે છે, આનો તમે ઉપયોગ કરી શકો છો. ઓકે, અહીં મિત્રો આ રીતે સમાંતર જોડાણ છે. v અચળ હોય તો આપણે એવું કહી શકીએ v બરાબર ir. સો v અચળ તો i ચલે છે 1 upon r. સો i1/i2 is equal to r2/r1. લખાય છે મિત્રો, i1/i2 કરો તો r1 + r2 કેન્સલ, i કેન્સલ. શું થશે મિત્રો? i1/i2 તો કરશો r2/r1 મળશે. ઓકે, તો આ બે સૂત્રો ખાસ પ્રવાહ વિભાજનના યાદ રાખી શકો છો. ઓકે, મિત્રો અહીં એક એક્ઝામ્પલ જોઈએ ખૂબ મહત્વનો. E જેટલું EMF અને R આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને અવરોધ કેપિટલ R સાથે જોડવામાં આવે છે તો મહત્તમ પાવર માટેની શરત મેળવો. ખૂબ મહત્વનું છે એક્ઝામ્પલ. મહત્તમ પાવર માટેનું મેક્સિમમ પાવર ક્યારે મળે? તો અહીં સ્મોલર અવરોધ ધરાવતી બેટરી છે જેનું EMF E જેટલું છે, જેને કેપિટલ R અવરોધ સાથે આ રીતે જોડેલ છે મિત્રો શ્રેણીમાં. તો અહીં મહત્તમ પાવર માટેની શરત શું છે? પાવર મહત્તમ ક્યારે મળશે? ઓકે, તો અહીં એક કામ કરીએ મિત્રો. પહેલા તો આપણે અવરોધારમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય ત્યારે આપણે એવું કહી શકીએ કે એકમ સમયમાં વેવ પામતી ઊર્જા એટલે કે પાવર P બરાબર R માંથી પસાર થશે ત્યારે પાવર P બરાબર I²R. ઓકે, અહીં I કેટલો? તો એક કામ કરો, કિર્ચોફના નિયમ પ્રમાણે જાઓ અહીં બરાબર. તો ઋણથી ધન અહીંથી ચાલુ કરો તો ઋણથી ધન E પ્રવાહની દિશામાં, બોલો પ્રવાહની દિશામાં મિત્રો I જેટલો પ્રવાહ પસાર થાય છે -IR. આવો આ બાજુ પડતા બોલો અહીં પ્રવાહની દિશામાં -IR
સ્મોલ r છે આંતરિક અવરોધ બેટરીનો સ્મોલ r = 0 અને પેલી બાજુ જવા દો તો E = I બ્રેકેટમાં શું હશે r r, જો કે આપણે ડાયરેક્ટ પણ જાણીએ છીએ. સો I = E/r r. તો અહીં પાવર પ્રવાહ I બરાબર મૂકી દો અહીં પાવરમાં તો P બરાબર એકમ સમયમાં અવરોધમાંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે વેવ પામતી ઊર્જા એટલે કે ખર્ચાતો પાવર P બરાબર I2r, I = E/r r. યસ ને મિત્રો, ડાયરેક્ટ પણ ખબર છે. અહીં લખી દો E/r r હોલ સ્ક્વેર ઇન્ટુ r. ઓકે, તો આ પાવરનું સૂત્ર મળ્યું. હવે મિત્રો એક રીતે પણ ગણી શકાય કે અહીં ખર્ચાતો પાવર મહત્તમ કે ન્યૂનતમ થવા માટેની શરત dp/dr બરાબર 0 થવું જોઈએ. પણ એમ ના ગણવું હોય તો એક કામ કરો, અહીં આ રીતે પણ ગણી શકાય અને આ રીતે લખી શકાય E2/r r હોલ સ્ક્વેર ઇન્ટુ r. ઓકે, અહીં r r હોલ સ્ક્વેર છે છેદ. ઓકે, p બરાબર r r હોલ સ્ક્વેર છે. તો આ છેદ જે છે ને મિત્રો, આ જો છેદ આપણને ન્યૂનતમ મળે ને તો પાવર કેવો મળે? મેક્સિમમ મળે. તો r r હોલ સ્ક્વેર = આવું લખી શકાય r r હોલ સ્ક્વેર -4rr લખાય. જોજો આનું સાદુરૂપ આપજો શું થાય. આનું સાદુરૂપ આપો તો r² -4rr r² +4rr. યસ, પ્લસ r² -2rr થાય ને, -2rr r² +4rr. 4rr માંથી 2rr જતા રહે તો r² +2rr r². યસ મિત્રો, આના અવયવ પડી ગયા કે નહીં? આની જગ્યાએ આ મળી ગયું કે નહીં તમને? તો આની જગ્યાએ આવું લખાય. યસ ઓર નો? r r હોલ સ્ક્વેર +4rr. અગાઉ આપણે આવું જોયેલું છે, તમને કદાચ યાદ હોય તો પાવરના કે અવરોધમાં કોષોના શ્રેણીને સમાંતર જોડાણમાં જ્યારે આપણે સૂત્ર મેળવતા હતા ત્યારે આ રીતની મેં એક રીત શીખવાડી હતી. તો r r હોલ સ્ક્વેર બરાબર r r હોલ સ્ક્વેર +4rr લખી શકાય. હવે મિત્રો આ પદ આપણે ન્યૂનતમ આવે તો પાવર મેક્સિમમ મળે. તો આમાં આ જે પદ છે r r હોલ સ્ક્વેર, આ પદને હું કેવું બતાવી દઉં? ન્યૂનતમ બતાવી દઉં. આ ન્યૂનતમ આવશે એટલે કે આ છેદમાં જ છે ને, તો છેદમાં લખી દઉં. સો p = આની જગ્યાએ આપણે આ લખી શકીએ r r હોલ સ્ક્વેર +4rr r. ઓકે, તો આ પદ જો ન્યૂનતમ આવશે, એમાં મિત્રો છેદમાં રહેલું આ પદ ન્યૂનતમ આપણે બતાવી દઈએ તો અહીં છેદ ન્યૂનતમ આવી જશે તો પાવર કેવો આવશે? મહત્તમ. હવે આ પદ વર્ગવાળું પદ છે મિત્રો, તો વર્ગવાળું ન્યૂનતમ કેટલું હોય? ન્યૂનતમ કેટલું હોય? માઈનસ પ્લસ, માઈનસનો સ્ક્વેર પણ શું થાય? પ્લસ જ થાય. તો શું હશે ન્યૂનતમ? 0. તો વર્ગવાળું પદ છે મિત્રો, તો ન્યૂનતમ પદ કેટલું હોય? 0 હોય. ઓકે, તો આ આપણે ન્યૂનતમ લઈએ તો અહીં લખાય મિત્રો આના બરાબર 0. સો ન્યૂનતમ થવા માટે r r હોલ સ્ક્વેર = 0. એનો મતલબ મિત્રો બંને બાજુ વર્ગમૂળ, તો r r બરાબર 0. સો r બરાબર r બરાબર શું મળ્યું મિત્રો? r. તો મહત્તમ કે ન્યૂનતમ થવા માટેની શરત r બરાબર r. આ રીતે શોર્ટમાં પણ ગણી શકાય છે. તો ખાસ યાદ રાખજો મિત્રો, પાવર મહત્તમ કે ન્યૂનતમ થવા માટે તમારે અહીં શું મૂકવું પડશે? શું મળી શરત આપણને? r બરાબર r હોવું જોઈએ. તો આના પરથી મિત્રો હવે તમારે ગણતરી કઈ યાદ રાખવાની કોઈ જરૂર નથી, પણ તમને ખ્યાલ હોવો જોઈએ કે r બરાબર r થવું જોઈએ. તો હવે આના પરથી ઘણી વખત પરીક્ષામાં એક્ઝામ્પલ પૂછાય છે જીકે નીટમાં કે p નું આ સૂત્ર છે, પાવર મહત્તમ થવા માટે શું હોવું જોઈએ? અગાઉ ગુજકેટમાં પણ પૂછાયેલો છે, તો હું આ પૂછી દઉં છું મિત્રો, ખાસ ધ્યાન રાખજો. ઓકે, તો આપણને શરત મળી r બરાબર r હોવું જોઈએ. તો અહીં r બરાબર સ્મોલ r મૂકી દો તો પાવર મેક્સિમમ મળે. તો p મેક્સિમમ = r બરાબર સ્મોલ r મૂકો, r બરાબર સ્મોલ r તો શું થશે? r r એટલે 2r, 2r નો સ્ક્વેર ઇન્ટુ r બરાબર સ્મોલ r. સો E2/4r² ઇન્ટુ r, એક એક r કેન્સલ. તો અહીં તમને શરત મળી E2/4r. p મેક્સિમમ મિત્રો ઘણી વખત આવે MCQ પણ પૂછાય કે p મેક્સિમમ = શું આવવું જોઈએ? E2/4r. તો મેક્સિમમ પાવર મહત્તમ થવા માટેની શરત r બરાબર r અને p મેક્સિમમ E2/4r. ઓકે, આ સૂત્રનો ઉપયોગ કરી શકો છો તમે. અહીં
એક એક્ઝામ્પલ છે ઈ જેટલું ઈએમએફ અને સ્મોલ આર આંતરિક અવરોધ ધરાવતી એક બેટરીને કેપિટલ R બરાબર 5 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવે છે બાહ્ય અવરોધમાં. અહીંયા મિત્રો એવું છે કે બાહ્ય અવરોધમાં મહત્તમ પાવર માટેની શરત, તો બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટે R બરાબર R હોવા જોઈએ. ઓકે, તો જો બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ હોય, પાવર કેવો છે? મહત્તમ છે, તો બેટરીનો આંતરિક અવરોધ કેટલો થાય? તો સિમ્પલ મિત્રો, બાહ્ય અવરોધમાં પાવર મહત્તમ થવા માટેની શરત શું છે? R બરાબર સ્મોલ r. ઓકે, તેનો મતલબ અહીં તમને R તો આપેલો છે, કેટલો આપે છે? 5 ઓહ્મ આપે છે, તો આંતરિક અવરોધ પણ કેટલો હશે? R બરાબર 5 ઓહ્મ, તો સ્મોલ r બરાબર પણ 5. તો અહીં લખી શકાય મિત્રો, સ્મોલ r બરાબર કેટલા? 5 ઓહ્મ. ક્લિયર? આ રીતે ડાયરેક્ટ તમે ગણી શકો છો, બાકી આ રીતે ગણતરી કરશો તો પણ ગણી શકાય છે. યસ, ઓકે. હવે અહીં પાંચમો એક એક્ઝામ્પલ છે ખૂબ મહત્વનો. આકૃતિ મુજબ 10 ઓહ્મના અવરોધમાંથી પસાર થતા પ્રવાહને કારણે 10 ઓહ્મનો અવરોધ, યસ, ઓકે, ધારો કે અહીં I જેટલો પ્રવાહ હતો એમાં બે વિભાજન થયું, અહીંથી I1 અને અહીંથી I2 પ્રવાહ. પસાર થતા પ્રવાહને કારણે 1 સેકન્ડમાં 10 કેલરી. મિત્રો આમાંથી જે પસાર થતા પ્રવાહને કારણે 10 ઓહ્મના અવરોધમાંથી 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો 4 ઓહ્મ અવરોધમાં, તો આ 4 ઓહ્મ અવરોધમાં પ્રતિ સેકન્ડે આશરે ખાલી જગ્યા કેલરી ઉષ્મા ઉત્પન્ન થતી હશે. ક્લિયર? તો અહીંયા મેં એક કામ કર્યું કે અહીંયા I જેટલો પ્રવાહ હતો એના બે ભાગમાં વિભાજન, I1 અહીં 4 અને 5 બંનેમાંથી સમાન પ્રવાહ I1 વહેશે અને અહીંથી પ્રવાહ I2. જ્યારે પ્રવાહ અહીંથી 10 ઓહ્મ માંથી પસાર થાય છે ને ત્યારે એવું આપ્યું છે કે 1 સેકન્ડમાં 10 કેલરી ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો અહીં 4 ઓહ્મ અવરોધમાંથી જ્યારે I1 પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા કેટલી હશે એ આપણે શોધવાનું છે. તો એક કામ કરીએ મિત્રો, ચલો શોધીએ આપણે. ઓકે, હવે મિત્રો અહીં આ બંને કેવું જોડાણ છે? સમાંતર. અને આ બંને અવરોધો સમાન છે, શ્રેણીમાં છે. તો શ્રેણીમાં 4 ને 5 કેટલો થાય? સમતુલ્ય અવરોધ આ બંનેનો 9 થાય. ઓકે, 9. તો અહીંયા હું લખી દઉં છું, ધારો કે આને R1 કહીને, કે અહીં R1 બરાબર 4 + 5 બરાબર કેટલા ઓહ્મ? 9 ઓહ્મ. ઓકે, હવે આ 9 ઓહ્મ અને આ 10 ઓહ્મ બંને કેવા આવી જશે? સમાંતર જોડાણમાં. તો સમાંતરમાં મિત્રો બોલો, V1 બરાબર V2. સો I1 R1, I1 R1, R1 એટલે 4 ને 5 9, I1 R1 બરાબર I2 R2, I2 R2. ઓકે, I1 મિત્રો આપેલા નથી, આપણે અહીંયા લખી દઈએ. I1 R1 બરાબર છે તમારા જોડે 9 ઓહ્મ, આ બંને શ્રેણીનો સરવાળો 9 ઓહ્મ. I2 એમના એમ, R2 બરાબર છે 10 ઓહ્મ. તો અહીંયા એક કામ કરીએ, I1 ને આપણે સૂત્ર કરતા બનાવી દઈએ. તો I1 10/9 થાય, 10/9 * I2. ઓકે, સારું. હવે મને પૂછ્યું છે કે 4 ઓહ્મ માંથી જ્યારે I1 પ્રવાહ પસાર થશે ત્યારે કેટલી ઉષ્મા ઉત્પન્ન થશે? તો એક કામ કરીએ, પહેલા તો અહીંથી I2 પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા આપી છે 1 સેકન્ડમાં 10 કેલ્વિન. તો આપણે લખી શકીએ મિત્રો, આપણે લખી શકીએ કે એકમ સમયમાં વ્યય પામતી ઉષ્મા ઊર્જા કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા એટલે કે પાવર. આ રીતે નથી લખતા, કમ સમયમાં વ્યય પામતી કે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા W અથવા તો H પણ લખી શકો, H/T ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા બરાબર એટલે કે પાવર P બરાબર I²R. તો યસ, તો મિત્રો અહીં લખી શકાય H T બરાબર તો 1 સેકન્ડ છે એટલે કે H બરાબર T બરાબર 1 સેકન્ડ. 1 સેકન્ડ છે તો T લખવાની જરૂર નથી, H બરાબર I²R. ઓકે, તો અહીં આમાંથી મિત્રો બોલો ચલો શું લેશો? H ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા આપી છે, પ્રવાહ કેટલો છે? I2 છે. ઓકે, આનો અવરોધ R2 કહી દો, R2. ઓકે, તો અહીં લખાય કે 10 કેલરી 1 સેકન્ડમાં ઉષ્મા ઊર્જા ઉત્પન્ન થાય છે. તો H બરાબર કેટલા કેલરી? 10 કેલરી. I2² પર મિત્રો આપણા જોડે નથી, એમ નામ રાખો I2². અને R2 કેટલા ઓહ્મ છે? R2 આ અવરોધ કેટલો છે? આમાંથી 10 ઓહ્મ. તો અવરોધ 10 ઓહ્મ છે. સો I2² બરાબર 10/10 તો કેટલા? 1. સો I2 બરાબર કેટલા એમ્પિયર? 1 એમ્પિયર. I2 મળી ગયા તમને કેટલા એમ્પિયર? 1 એમ્પિયર. ઓકે, હવે I2 મળી ગયા, તો હવે આપણે 4 ઓહ્મ માંથી જ્યારે પ્રવાહ પસાર થાય છે ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા શોધી શકીએ. 4 ઓહ્મ માંથી I1 પ્રવાહ પસાર થાય ત્યારે ઉત્પન્ન થતી ઉષ્મા ઊર્જા H બરાબર I²R.
I1 સ્ક્વેર અને આ R એટલે 4 ઓહ્મ લેજો હો મિત્રો. R એટલે કેટલા ઓહ્મ? 4 ઓહ્મ. તો I1 સ્ક્વેર આપણા જોડે નથી, પરંતુ એક કામ કરો મિત્રો, I1 સ્ક્વેર I2 બરાબર કેટલા? 1 એમ્પિયર. I2 છે 1 એમ્પિયર. તો I1 બરાબર કેટલા મળે? 10/9 મળે. તો I1 બરાબર મૂકી દો 10/9 નો સ્ક્વેર. અને અવરોધ R કેટલો? 4 ઓહ્મ. 4 ઓહ્મ માંથી પસાર થાય ત્યારે શોધવાની છે. ઓકે, આ બંને ના લઈ લેતા. તો અહીં 4 10 નો વર્ગ 100 into 100 multiplied 4/9. લગભગ તમને 4.9 એપ્રોક્સિમેટલી મળશે, એટલે કે 5 કેલરી. કેટલા? 5 કેલરી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય જ્યારે 4 ઓહ્મ માંથી પ્રવાહ પસાર થાય ત્યારે. ક્લિયર? સમજી લેજો, પર નોંધ કરજો, તરત આઈડિયા આવી જશે. ઓકે મિત્રો, આ ખૂબ મહત્વનો પોઈન્ટ હતો આ દાખલામાં કે બાહ્ય અવરોધ R માં પાવર મહત્તમ થવા માટેની શરત કેપિટલ R બરાબર સ્મોલ r, R બરાબર R. પછી એના પછી આ મિત્રો તમે યાદ રાખી શકો છો. ઓકે, સમજજો. મિત્રો એક સૂત્ર છે, યાદ રાખશો. ઓકે, આ દાખલો ગણવાય તો પણ ગણી શકીએ, પણ યાદ રાખેલું સૂત્ર પાવરનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. પાવરનું મિત્રો, તો પાવરનું શ્રેણી જોડાણ PS બરાબર 1/PS = P શ્રેણી 1/P1 + 1/P2. અને જો આવા n અવરોધો શ્રેણીમાં જોડવામાં આવે તો મિત્રો પાવર માટે સૂત્ર યાદ રાખજો મિત્રો. પાવરનું શ્રેણી જોડાણમાં 1/PS = 1/P1 + 1/P2. ઓકે, અને એ જ રીતે મિત્રો n અવરોધો શ્રેણીમાં જોડીએ તો પાવર માટે 1/PS = 1/P1 + 1/P2 + 1/Pn. યાદ રાખશો મિત્રો. એ જ રીતે પાવરનું સમાંતર જોડાણ તો P પેરેલલ સમાંતર બરાબર પાવરનું શું થાય? સરવાળો P1 + P2 + તો ખાસ યાદ રાખજો કે પાવરનું શ્રેણી જોડાણ બરાબર અવરોધનું, યાદ રાખવા માટે, અવરોધનું સમાંતર. યસ મિત્રો, પાવરના શ્રેણી જોડાણમાં કયું સૂત્ર આવે છે? અવરોધના સમાંતર જોડાણનું. અને પાવરનું સમાંતર એટલે કે અવરોધનો શ્રેણી. ખાસ યાદ રાખજો. ઓકે, એ જ રીતે જો પાવર સમાન હોય તો શ્રેણી જોડાણમાં PS = P/n. અને n પાવર, જો પાવર સમાન હોય અને n અવરોધો સમાન રીતે જોડ્યા હોય તો મિત્રો P પેરેલલ બરાબર np. તો પાવર n ગણો થાય અને અહીં શ્રેણીમાં n માં ભાગનો થાય. યાદ રાખશો. ઓકે, નોંધી લેજો. અહીં એક દાખલો છે. 220 વોલ્ટ અને 100 વોટના બે બલ્બ પ્રથમ શ્રેણીમાં અને પછી સમાંતરમાં જોડવામાં આવે છે. અને આ દરેક સંયોજનને 220 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં મળતો કુલ પાવર કેટલો? તો પ્રથમ શ્રેણીમાં, તો મને કહેશો મિત્રો શ્રેણી જોડાણમાં આપણા જે સૂત્ર છે 1/PS = 1/P1 + 1/P2 અથવા તો PS = P1 P2. યાદ કઈ રીતે રાખશો? શ્રેણીમાં પાવરનું શ્રેણી જોડાણ બરાબર અવરોધનું સમાંતર જોડાણનું સૂત્ર વાપરો. RS બરાબર R1 R2/R1 + R2 એટલે કે P1 P2/P1 + P2. યસ મિત્રો, તો અહીં 100 વોટના બે બલ્બ છે પ્રથમ શ્રેણીમાં. ઓકે, શ્રેણીમાં જોડો છો તો શું થશે? 100 × 100 ભાગ્યા 100 + 100 કેટલા થશે મિત્રો? 1 2 3 4 બાય 200 0 0 0 0 કટ 100 ભાગ્યા 2 50 વોટ. એ જ રીતે મિત્રો પછી સમા જોડો છો? સમાંતરમાં જોડો છો તો P પેરેલલ = શું થશે? P1 + P2. 100 + 100 પાવર કેટલો છે? 100 વોટ છે. 100 + 100 તો કેટલા વોટ થશે? 200 વોટ. ક્લિયર? તો આ રીતે ખ્યાલ હોવો જોઈએ. આ સૂત્ર ખાસ યાદ રાખી લેશો. દાખલો ગણવાની કોઈ જરૂર નથી મારે આખો તમને. ઓકે.